જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે મંદિરે હિંડોળાના દર્શન કરીએ ત્યારે કલાકુંજ એ શબ્દની પ્રતીતિ અવશ્ય થાય. દર વર્ષે અવનવું, દર વર્ષે અકલ્પનીય, દર વર્ષે અદ્ભુત. સંતો હરિભક્તોએ પોતાના કાંડાની કળા અને કસબને નીચોવી મંગળમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજને હિંડોળે ઝુલાવવા તનતોડ મહેનત કરી હોય અને પછી હરિભક્તોના ભાવ પૂર્ણ કરવા શ્રી ઘનશ્યામ મહારાજ હિંડોળે ઝૂલતા હોય. આપ શ્રી જ્યારે દર્શન કરો ત્યારે આપને પણ આ ભાવ હૃદયમાં ચોક્કસ જણાઈ આવશે. ચાલો માણીએ છેલ્લા 12-13 વર્ષની હિંડોળા ઉત્સવની આ દિવ્ય યાત્રાને. વર્ષ 2012 અવનવા રંગની કાચની સુંદર મજાની તકતીઓ, ચળકાટ ધરાવતી પ્રકાશયુક્ત, એમાં યુવાનોનું અદકેરું કૌશલ્ય અને મહારાજને હિંડોળે ઝુલાવવાનો દિવ્ય પ્રેમ ભાવ, આ ત્રણેયનો યોગ થયો અને પરિણામ સ્વરૂપ તૈયાર થયો પૂજ્યપાદ ગુરુજી પ્રેરિત હિંડોળા ઉત્સવ વર્ષ 2012. આપ સૌની નજર સમક્ષ અત્યારે એ દિવ્ય દર્શન થઈ રહ્યા છે. વર્ષ 2013 અને વર્ષ 2014ના હિંડોળા ઉત્સવમાં સુરતના ગૃહ ઉદ્યોગની બહુ ચર્ચિત વસ્તુઓ એટલે કે સ્ટોન, આ નાનકડા સ્ટોનમાંથી આ વર્ષે સંતો અને હરિભક્તોએ હિંડોળા તૈયાર કર્યા. સાડીમાં સ્ટોન ટાંકવા તો સરળ, પરંતુ આમાંથી હિંડોળા કેવી રીતે તૈયાર કરવા? પણ કહેવાય છે ને કે જહાં ચાહ વહાં રાહ, અને ફરીને આશ્ચર્ય પમાડે, દર્શનનો આનંદ આપે એવા હિંડોળા તૈયાર થયા. ગુરુજી અને સંતો ખૂબ રાજી થયા અને હવે કલાકુંજ મંદિર પણ ધીરે ધીરે હિંડોળા ઉત્સવની કળામાં સત્સંગમાં પંકાવા લાગ્યું. દિવસ દરમિયાન દર્શનાર્થીઓની કતારો લાગે, લોકો ખૂબ ભાવથી દર્શન કરે અને રાજીપો ઠાલવે. વર્ષ 2015 રડવા જેવો તો રાજીપો છે. આ વાત તો કોઈ હિંડોળા ઉત્સવમાં સેવા કરનાર હરિભક્તોને પૂછો ને તો સમજાવે. 2-3 વર્ષથી સંતો હરિભક્તોનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો હોય અને હરિભક્તોનો આ વર્ષે ઉમંગ કંઈ અલગ જ હતો. હિંડોળા તૈયાર થયા, કેન્ડી સ્ટિકના. હરિભક્તોએ જીવ રેડી દીધો સેવામાં અને વિક્રમ સર્જી દીધો. દર્શન કરનારા આભા બની જાય એવી કારીગીરી, નોંધ લેવાણી. સુરતમાં, સત્સંગમાં, સમાચાર પત્રોમાં અને લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પૂજ્ય ગુરુજી અઢળક ટળ્યા પાર્ષદવર્ય પૂજ્ય વલ્લભ ભગત અને યુવાનો ઉપર. જુઓ, આ તમારી નજર સામે છે એ વિક્રમજનક હિંડોળા. વર્ષ 2016 દર વર્ષે રાજીપા રૂપી અઢળક કમાણી અને હવે એ હિંડોળા ઉત્સવમાં સેવા કરતા યુવાનોને દાઢે વળગી હો. કંઈક અવનવું કરી અને હરિભક્તોને, સંતોને, ગુરુજીને, મહારાજને કેવી રીતે રીઝવવા એ જ તાન. આ વર્ષે હિંડોળા તૈયાર થયા પેન્સિલમાંથી અને મહારાજ ઝૂલ્યા. સંતો હરિભક્તોએ ખૂબ જ ઝુલાવ્યા. પેન્સિલનો સ્વભાવ પૂજ્ય ગુરુજીને ગમે ને, ભૂલ સુધારી લેવાનું. આપણે પણ એવો સ્વભાવ કેળવવો છે હો. જુઓ, વર્ષ 2016ના પેન્સિલના કલાત્મક હિંડોળા આપ સૌની નજર સામે. વાત કરું હવે વર્ષ 2017ની. દર વર્ષે પૂજ્ય ગુરુજીને, સંતોને, હરિભક્તોને રાજી કરે યુવાનો, અને આ વખતે વિચારે કે હવે શેના હિંડોળા બનાવીશું. ત્યારે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદી કી ચમચી છે ચટણી ચટાઈ. બસ જો આમ જ આપણે બધાએ દાંત કાઢવામાં કાઢી નાખ્યું ને, પણ જુવાનડાવે અવનવી ચમચીઓમાંથી હિંડોળા તૈયાર કર્યા હો. આબેહૂબ, કાંઈ ઘટે નહીં ભાઈ, શોભામાં અને રાજીપામાં. પૂજ્ય ગુરુજી, પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, સંતો અને દર્શનાર્થીઓ રાજી રાજી ને રાજી.
વર્ષ 2018 જેમ જેમ સમય વીતતો ગયો, કળાના કસબી એવા યુવાનો હિંડોળા ગ્રુપ તરીકે સંતો અને હરિભક્તોના હૃદયમાં વસી ગયા. દર વર્ષે પરસ્પર ચર્ચા કરે કે કઈ વસ્તુમાંથી હિંડોળા તૈયાર કરીશું, કેવી રીતે ભગવાન અને સંતોને રાજી કરીશું. આ વર્ષે થર્મોકોલમાંથી હિંડોળા તૈયાર કર્યા. થર્મોકોલનો અદ્ભુત મહેલ હેરત પમાડે દર્શનાર્થીઓને. 1 મહિના સુધી હિંડોળાના દર્શન થાય, ચોરે અને ચૌટે એક જ વાત ચર્ચાય, એલા તમે કલાકુંજ મંદિરે હિંડોળાના દર્શન કરવા ગયા હતા કે નહીં? ના ભાઈ, નથી ગયા. અરે જાતા આવજો, ભારે રૂડા હિંડોળા ઉપર ભગવાન ઝૂલે છે, નિરખી નિરખીને જોયા જેવા છે હો ભાઈ. વર્ષ 2019 પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી યુવાનોએ આ વર્ષે પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપ્યો. પર્યાવરણનું જતન અને ઠાકોરજીએ બનાવેલી આ સૃષ્ટિની સુંદરતાને હિંડોળામાં મઢી લીધી. નદી, તળાવ, પહાડ, નિઝરણા, વન ઉપવનમાં મહારાજ ઝૂલતા હોય એવા દર્શન 1 માસ સુધી સર્વે ભક્તજનોને થયા. દર્શન કરનાર સંતો ભક્તો, હિંડોળા તૈયાર કરનાર કળાના કસબી એવા યુવાનો ઉપર વારી જાય, હૃદયના રૂડા આશીર્વાદ આપે અને યુવાનોને એ જ જોઈએ કે જોઈતું હોય તે જડી જાય. યુવાનો ઉપર રાજી થઈ અને સંતો યુવાનોને યાત્રા કરાવે હૃદયના ભાવથી. પૂજ્ય ગુરુજી જમાડે, રમાડે, રાજીપો આપે. વર્ષ 2020 અને 2021 આપણે સૌ જાણીએ છીએ, કોરોના કાળ હતો. આ મહામારીમાં જીવ ગુમાવેલા સર્વેને ગુણાતીત પરિવારની હાર્દિક શ્રદ્ધાંજલિ. આલા લીલા વાંસલિયા રે મંગાવો, એમાંથી બનાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસ મંગાવ્યા અને યુવાનોએ વાંસમાંથી હિંડોળા તૈયાર કર્યા. 1 મહિના સુધી 150 યુવાનો રાત્રિના 2 વાગ્યા સુધી સમયનું ભાન ભૂલીને સેવા કરે અને એ સેવા રંગ લાવી, બાત બન ગઈ. દર્શન કરને વાલે અપને દાંતો તલે ઉંગલી દબાને કો મજબૂર. ભક્તજનોનું ઘોડાપુર વહે, દર્શને આવે, રાત્રે 10 વાગ્યા સુધી પણ લાઈનો રહે. ભક્તજનો સેવામાં હોય તે વિનવે કે આવતીકાલે આવજો ભાઈ, આવતીકાલે આવજો ભાઈ. પણ દર્શનની લાલચ લાગી રે, મને લાલચ લાગી. એ અદ્ભુત અકલ્પનીય હિંડોળા આપ સૌની નજર સામે છે અત્યારે. વર્ષ 2023 અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને દાસ પર મેરની દ્રષ્ટિ કરતા મુક્તાનંદ સ્વામીની પંક્તિમાંથી પ્રેરણા મેળવી અને ફૂલડામાંથી હિંડોળા તૈયાર થયા. ફૂલડાની ફોરમ શ્રીહરિને હિંડોળા સુધી ખેંચી લાવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજીપાની ફાટ ભરીને યુવાનો લઈ ગયા. દૂર દૂરથી લોકો આવે, સેલ્ફી લે, ફોટા પડાવે. સગા સ્નેહીઓ ને કહે કે કલાકુંજ મંદિરે પ્રભુ હિંડોળે ઝૂલે છે, જોઈને જગદાધાર સુફળ કરે છે રે નેણા વારંવાર.
વર્ષ 2024 ચાય પે ચર્ચા. ચા વિના મને ચેન પડે નહીં, મનડું મારું મૂંઝાય. એલા ભાઈ, ચાની વાત નથી હો. ચા હરિભક્તોને થોડી પીવાય. પીતા હોય તે પણ બંધ કરી દેજો. વ્યસનથી તો છેટા સારા. પૂજ્ય ગુરુજીએ યુવાનોને પ્રેરણા કરી અને યુવાનોએ ચાના ખાલી કપમાંથી હિંડોળા તૈયાર કર્યા. અને હવે તો તમને પણ એમ થતું હશે કે આ જુવાનિયાઓ ન કરે એટલું ઓછું. પણ તાન તો એક જ કે ગુરુજી, સંતો, હરિભક્તો, ભગવાન કેવી રીતે રાજી થાય. અને શુદ્ધ ભાવ તે દર વર્ષે રાજી કરે જ. મહારાજ પણ વર્ષ દરમિયાન રાહ જોતા હશે કે આ જુવાનિયાઓ ભાવથી હિંડોળા ક્યારે તૈયાર કરે ને ક્યારે મને ઝુલાવે. હિંડોર નામે હોરે હોરે ઝૂલો મહારાજ. વર્ષ 2024 આ દિવ્ય હિંડોળાના દર્શન કરો છો ને આપ.